હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો, કેવો રહ્યો આજનો દિવસ? સેન્સેક્સમાં જેકપોટ ટ્રેડ મળ્યો કે નહીં? જો તમને મેં કહ્યું હતું ને આવતા વિડીયોમાં, ગઈકાલના વિડીયોમાં, તમે આગળનો જે વિડીયો તમે જોયો હોય તો તમને ખબર હશે કે ભાઈ આવતીકાલે આપણે લેવલ્સ કઈ રીતના આપ્યા હતા ને બજારે કઈ રીતની પ્રોપરલી A to Z વર્ક કર્યું છે. સમજો, ડેટ ટુ ડેટ, સમજ્યા? જો હવે નિફ્ટીમાં તમને બતાવો કે નિફ્ટીમાં જે બજાર છે ને એ કમ્પ્લીટ અત્યારે જે છે ને 23,100નો લેવલ હોલ્ડ કરી રહી છે. સમજ્યા તમે? 2 વખત તમે સમજો, 2 થી 3 વખત આજુબાજુ એક ઓપનિંગ આવ્યું અને ઉપર રિકવરી આવી ગઈ છે, પણ સસ્ટેન નથી કરી શકતું બજાર ઉપરના લેવલ ઉપર. સમજ્યા તમે? ઉપરનું જે લેવલ 350નું જે લેવલ છે ને અહીંયા પણ સસ્ટેન નથી કરી શકતું. એટલે જ્યાં સુધી 600 ઉપર નીકળશે નહીં ત્યાં સુધી રિકવરી સારી આવશે નહીં. બરાબર છે? અને આ જો કે રીતનું પડે છે કન્ફર્મેશન સાથે એકદમ કમ્પ્લીટલી. હવે જો આવતીકાલે હું તમને કહી દઉં કે ભાઈ આવતીકાલ માટે શુક્રવારે તમારે કઈ રીતનું પ્લાનિંગ તમે કરી શકો છો. તો આ છે નિફ્ટીનો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ. બરાબર છે? હવે સમજો, હું તમને સમજાવું કે ભાઈ બજારે પ્રોપર તમને કાલે મેં કીધું હતું કે ભાઈ આ ઝોનમાં ઓપનિંગ થાય, 23,100નો સપોર્ટ લે અને પછી રિકવરી આવવાના ચાન્સીસ છે પૂરેપૂરા. સમજ્યા? આ જો 1 વખત, 2 વખત અને 3 વખત આ છે. એટલે સળંગ 3 થી 4 વખત આ હોલ્ડ કરે છે અને જે દિવસે આ લેવલ બ્રેક કરશે એ દિવસે તમને 23,000થી પણ નીચેની સાઈડનો લેવલ દેખવા મળશે. સમજ્યા? પછી તમે જો ઓપનિંગ થઈ, આ ઝોન હતું અહીંયા આગળ આપણે હોલ્ડ કર્યું ને છે, આ હોલ્ડ કર્યું, બતાવું આ ઓપનિંગ રિટેસ્ટ, આ ઝોનમાં હોલ્ડ કર્યું અને પછી ઉપરની સાઈડ બ્રેક 270 અને 350 છે. અને પ્રોપરલી તમે જોઈ લો કે 350 મેં તમને કહ્યું હતું કે ભાઈ એકણથી સેલિંગ આવવાના ચાન્સીસ છે. કેમ કે આ એમ પેટર્નનું નેકલાઇન છે. સમજ્યા? નેકલાઇનની ઉપર નીકળવું મુશ્કેલ હતું, એટલે આજે બજાર યાંકણથી એની આજુબાજુમાં કહો, ત્યાં કહો, ત્યાંથી બજાર પ્રોપરલી રિવર્સ થયું છે. બરાબર છે? અને તમે જો આજે પણ એને એમ પેટર્ન બનાવી છે, આજે પણ બજાર એમ પેટર્ન બનાવી, જો એમ પેટર્ન બનાવી અને નીચેની સાઈડ બ્રેકઆઉટ. જો એમ પેટર્ન. હવે જે 270નો જે લેવલ છે ને 23,270, એ અત્યાર માટે નેકલાઇન બની ગઈ. તમે સમજો કે હવે બજાર જે છે ને એ ધીમે ધીમે હાઈ લોઅર લો, લોઅર હાઈ, લોઅર હાઈ બનાવતું નીચે જાય છે. સમજે તમે? એટલે આવતીકાલે જો તમારે ટ્રેડ કરવો હોય, બરાબર, તો એના માટે તમને લેવલ્સ હું તમને બતાવી દઉં કે ભાઈ કઈ રીતનું રે બજાર, તમારે કઈ રીતના ટ્રેડ કરવા. બરાબર છે? તો હવે સમજો કે ભાઈ ગેપ ડાઉન ઓપનિંગ થાય કોઈ પણ હિસાબે. બરાબર છે? ગેપ ડાઉન ઓપનિંગ મતલબ કે આ ઝોન, આપણો ઝોન તમને કહી દઉં કે ભાઈ આ ઝોનની આજુબાજુ 23,100થી થોડું ઉપર એની આજુબાજુમાં ગમે ત્યાં ઓપનિંગ થાય. સમજ્યા? તો ઓપનિંગ થાય અને જો ઉપરની બાજુ નીકળે, સમજ્યા? ધ્યાન રાખજો, તમને કહું છું, શબ્દ ધ્યાન રાખજો. ગેપ ડાઉન ઓપનિંગ થાય, 23,100એ હોલ્ડ કરીને ઉપરની બાજુ નીકળે તો 23,200 સુધી તમે પ્લાનિંગ કરો છો. ઉપરની બાજુ 23,270 સુધી તમે પ્લાન કરી શકો છો બાય સાઈડ. બરાબર છે? હવે બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ ફ્લેટ ઓપન થયું. સમજો આપણે ઝોન જે પણ ક્લોઝિંગ આપ્યું છે અહીંયા પણ ફ્લેટ ઓપન થયું. તો ફ્લેટ ઓપન થયું અને બરાબર છે, અને જો નીચેની સાઈડ નીકળે કે ભાઈ રિકવરી આવી જાય અહીંયાથી, સમજ્યા? એક બ્રેકઆઉટ આપીને રિકવરી આવે તો પછી ઉપરની બાજુ તમે 23,350 સુધી તમે પ્લાન કરી શકો છો. પણ ત્યાંથી પણ સેલિંગ આવવાના ચાન્સીસ છે ઉપરના લેવલથી, જેમ આજે આવ્યા તેમ. બરાબર છે? અને બીજો વ્યૂ આપી દઉં તમને કે ભાઈ સમજો કે ગેપ ડાઉન ઓપનિંગ થયું. બરાબર છે? હાલ 23,100 આજુબાજુ ગેપ ડાઉન ઓપનિંગ થયું અને 23,100ને નીચેની સાઈડ બ્રેક કરે. આજે ક્લોઝિંગ આપ્યું છે ત્યાંથી રિવર્સ થાય અને નીચે તોડે 23,100, તો પછી તમને 23,000ના પણ દર્શન થશે. બરાબર છે? જો વીકનેસ રહી તો 23,000ના પણ દર્શન કરવા મળશે. બરાબર છે? હવે ચલો તમને હું છે ને સેન્સેક્સ માટે પણ તમને કહ્યું, સેન્સેક્સનો જે જેકપોટ ટ્રેડ આજે મળ્યો ને તમને બતાવી દઉં. જો છે એકદમ 2 સાઈડના ટ્રેડ. સમજો, નીચેથી ઉપર અને ઉપરથી નીચે. સમજે? જો ગેપ ડાઉન ઓપનિંગ, રિટેસ્ટ, હોલ્ડ અને પાછું ઉપર છે. અને તમે લેવલ જોઈ લો, કમ્પ્લીટ લેવલ 74 છે, 74,220 કમ્પ્લીટલી અહીંયા આગળથી રિવર્સ બજાર. સમજે? એટલે એનાલિસિસ તમે સમજો, શીખશો, સમજો
તો તમને બધું જ આવડશે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. સમજ્યા? ચલો હવે આના માટે તમને ટ્રેડ આપી દઉં, બરાબર છે, કે ભાઈ સેન્સેક્સમાં તમારે કઈ રીતના પ્લાન કરવાના છે. તો આવતીકાલે સમજો ફ્લેટ ઓપનિંગ થાય, બરાબર છે, અને 73,800ની નીચે નીકળે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, બરાબર છે. અને બીજો વ્યૂ તમને આપી દઉં, એમાં પણ તમારે જો સેલ સાઇડમાં તમારે બે ટાર્ગેટ છે, બરાબર છે. નીચેની સાઈડ કયા સેલ સાઇડમાં તમે જે લેવલ્સ મેં તમને કીધા એમાં તમારે 73,300 સુધી પણ ટાર્ગેટ આવી શકે. અને બીજો વ્યૂમાં કેવું છે કે ભાઈ બીજા વ્યૂમાં ગેપ ડાઉન ઓપન થાય અને ગેપ ડાઉન ઓપન થઈને 73,800થી સેલિંગ કન્ફર્મેશન તમને આપે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, બરાબર છે. એમાં 73,500 અને 73,300 આ બે લેવલ્સ તમારા માટે મહત્ત્વના ભાગ ભજવી શકે છે. હવે ત્રીજો વ્યૂ તમને આપો કે ભાઈ ગેપ ડાઉન ઓપનિંગ થયું અને 73,800 હોલ્ડ કરે અને હોલ્ડ કરીને જો ઉપરની બાજુ રિવર્સ નીકળે તો પછી તમે ઉપરની બાજુ તમે પ્લાન કરી શકો છો લેવલ્સ માટે. એમાં લેવલ્સમાં હવે જો અત્યારે તમને ડાઉન સાઇડ તમને કહી દઉં, ડાઉન સાઇડ જે અત્યારે બીજું લેવલ્સ બની ગયો છે એ 74,120 આ રેઝિસ્ટન્સ ઇન્ટ્રાડે બેઝ માટે, બરાબર છે. એટલે ધ્યાનથી તમે ટ્રેડ કરજો. ઓકે, ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.